આચાર્ય ભગવંત પોતાને થયેલા નિર્વેદનું કારણ વર્ણવી રહ્યા છે, એનું નિમિત્ત વર્ણવી રહ્યા છે. જે જાગે છે એને નિર્વેદના કારણ મળે છે, જે નથી જાગતો એને ટકી રહેવાના બહાના મળે છે. આપણને શું મળે છે એ આપણે નક્કી કરવાનું છે. ડગલે ને પગલે સંસાર છે તો વૈરાગ્ય અને નિર્વેદના તમને કારણો મળ્યા જ કરશે. જો તમારી પ્રજ્ઞા, તમારી બુદ્ધિ, તમારી સમજણ જાગતી હશે તો. બહુ દર્દનાક કથા છે, બહુ દર્દનાક કથા છે. વાસ્તવિકતાનો બોધ થાય અને જો આત્મમંથન જાગવું જોઈએ. વાસ્તવિકતા સમજાયા પછી આત્મમંથન જાગવું જોઈએ. આત્મમંથન નથી તો સમજણ નથી, તો ધર્મ પણ સ્થિર થતો નથી. આત્મમંથન જાગ્યા વગર છે ને વિવેક પણ પ્રગટ થતો નથી. મથામણ જાગવી જોઈએ, મંથન જાગવું જોઈએ. હા, આપણને જાગે છે મથામણ, પણ ક્યારે? જ્યારે આપણો અહમ ઠેબાય ત્યારે, આપણી ઈચ્છા પૂરી ન થાય ત્યારે, આપણને કશું પ્રતિકૂળ થઈ જાય ત્યારે આપણને મંથન તો જાગે જ. પણ એ મંથન એ આર્ત ધ્યાન હોય છે. આ તો મહિલાને જગાડનારું મંથન છે. આવું છે, આ પરિસ્થિતિ છે સંસાર. આચાર્ય ભગવંત કહે છે, મારી પ્રેમ ભાજન વ્યક્તિ એની આ દારૂણ ભવ પરંપરા સાંભળીને મને નિર્વેદ જાગ્યો છે. કેવી, તમે વિચારો, એક ઘડીવાર કલ્પના કરો, કેવી મથામણ જાગી હશે, કેવું મનોમંથન જાગ્યું હશે, કેવો વલોપાત અંદરથી જાગ્યો હશે. જેને હું પ્રેમ કરતો હતો એ વ્યક્તિ મારી સામે કૂતરાના અવતારમાં ઊભી છે અને હું પણ લાચાર છું, એ પણ લાચાર. કર્મને શરણે જનારો હંમેશા લાચાર બની જાય. સત્વ ત્યાં જ હોય, ખુમારી ત્યાં જ હોય જ્યારે ધર્મના શરણે હોય. ધર્મ એ કર્મ સામે લડવાની શક્તિ છે, પાત્રતા છે, યોગ્યતા. ફરી કહું છું, ધર્મ એ માત્ર ક્રિયાકાંડ નથી. ધર્મ એ સત્વનું નામ છે, ધર્મ એ સામર્થ્યનું નામ છે, ધર્મ એ શક્તિનું નામ છે, જે કર્મની વિષમતાઓ સામે ટકવામાં કારણ છે, સહાયક છે. 24 કલાકમાં કર્મ કેટલી વાર હરાવે છે આપણને? દર મિનિટે. તદ્દન પરવશ સ્થિતિમાં જીવીએ છીએ. એમાંથી બહાર લાવનારું તત્વ ધર્મ છે. સમજવાની જરૂર છે. આપણે ધર્મ સમજતા નથી. નહીં, સમજણ વધે એવો પ્રયત્ન આપણે કર્યો જ નથી. આપણને જ્યાં જોડ્યા હતા બાળપણમાં ત્યાંથી આપણે એક તસુવાર આગળ ખસ્યા નથી. બસ જે કરાવ્યું આપણી પાસે આપણે કરતા ગયા, એને કદાચ વળગી રહ્યા. સારી વસ્તુ છે. તમે પૂજાને વળગી રહ્યા હો કે સામાયિકને વળગી રહ્યા હો કે ઉપાશ્રય ગુરુવંદન જેવી ક્રિયાને વળગી રહ્યા હો તો બહુ સારી વસ્તુ છે. પણ એથી પ્રામાણિકપણે તમે તમારા આત્માને પૂછો, મને લાભ શું થયો? મારી સમજણ બદલાઈ ખરી કે ક્રિયા વળગી ગઈ અને સમજણ આવી જ નહીં? કેવો વલોપાત જાગ્યો છે, તમે વિચાર તો કરો. કેવી લાચાર સ્થિતિ છે. મથામણ જાગી હશે. જે સત્તા, જે સંપત્તિ, જે માન સન્માન, જે પ્રેમ સ્નેહ, જે બધાનો સહયોગ, એને આ દુર્ગતિથી ન બચાવી શક્યો એ મારી પાસે છે, મને દુર્ગતિથી બચાવશે ખરું? મથામણ આ જાગવી જોઈએ. પેલાની દુર્ગતિથી પોતે ચેતી જાય. આગળ વાળાએ ઠોકર ખાધી અને પાછળ વાળો ચેતી જાય ને તો ડાયો. ઠોકર ખાધા પછી ઘણા તો એના પછી એ નથી ચેત. એ એમ વિચારે કે કઈ નહીં, એક વાર પથરો આવ્યો, બીજી વાર કઈ આવે? 2 વાર આવ્યો, ત્રીજી વાર આવે, ખાધે રાખે. બીજો ઠોકર ખાય અને પોતે ચેતી જાય એ ડાપણ છે.
એ સમજણની નિશાની છે. તમે સમજુ છો એની નિશાની છે. આણે ઠોકર ખાધી, હવે હવે હું લાચાર. જે ભવ પરંપરા સાંભળી એમાં ક્યાંય એની કોઈ સત્તા, એનું કોઈ પુણ્ય, એની કોઈ શક્તિ, એનું કોઈ બળ આડું હાથ આપશે? બરાબર વિચારજો. આ ભવમાં આપણને જે મળ્યું છે એ ભવાંતરમાં આપણા દુઃખ, દુર્ભાગ્ય, દુર્ગતિ એમાં ક્યાંય આડા આવશે ખરા? મથામણ છે આચાર્ય ભગવંતની. એમ જ થયું હશે. કેટલા બધા લોકો પ્રેમ કરે છે, કેટલા બધા લોકો આદર આપે છે, કેટલા બધા મારું માન સન્માન કરે છે, કેટલા લોકો મારા સુખે સુખી છે, દુઃખે દુઃખી છે ને. હવે આ બધાને છોડાય? આ કોઈને છોડાય? કેટલું બધું દુઃખ થાય સાહેબ. ધર્મ તો એવું છે, બીજાને સુખી કરવા એનું નામ ધર્મ. બીજાને દુઃખી કરવા એ ધર્મ છે? તમે નીકળો અને ઘરવાળાને દુઃખ થાય તો એ પાપ થયું કહેવાય, ધર્મ થયો કહેવાય? દુઃખ શેનું છે ને એ ઓળખાવવું જોઈએ. તમારા હિતથી જે દુઃખ હોય ને એ દુઃખ છે. તમારા મોહથી દુઃખ છે ને એ તો એની દુર્ગતિનું કારણ છે. તમારા પ્રત્યેના મોહથી દુઃખ થાય છે ને એ વ્યક્તિની દુર્ગતિ કરશે. અને આપણે એને પંપાળીએ છીએ. કોને પોષીએ છીએ? કોને પંપાળીએ છીએ? મોહથી ઉત્પન્ન થયેલા દુઃખને આપણે માનીએ છીએ કે આનો મારા પ્રત્યે પ્રેમ છે. વજ્ર સ્વામી જ્યારે વજ્રકુમાર છે, માતાએ ફરી હટ કરી છે, મને મારો દીકરો પાછો જોઈએ. ડાયો થઈ ગયો ને. બધાને ડાયો જોઈએ. જ્યાં સુધી ડાયો ન લાગ્યો, જ્યાં સુધી એમ લાગ્યું કે આ તો ભાઈ કંટાળી ગઈ, નથી ઊંઘવા દેતો, નથી જમવા દેતો, નથી જપવા દેતો, કાંઈ કરવા જ નથી દેતો, આ કઈ મારી એકલાની જવાબદારી છે? એના બાપ આવે ને એટલે હોપી જ દેવો છે. હું એકલો શેનું સાચું? અને આવ્યા એટલે આપી દીધું. પેલું આ લઈ લો, ઝોલીમાં જ નાખી દીધું. પાતરાની એસી તેસી મૂકો, ઝોલી ખોલો ને ઉપાડો આને. જેવો ઝોલીમાં ગયો ને પણ ત્યારે તો શું આવેશ હોય. ચાલ્યા ગયા. સાધ્વીજી ભગવંતોને સુપ્રત કરી દીધું છે. ઉપાશ્રયમાં બહેનો એની પરિચર્યા કરે, ખિલખિલાટ હસે છે. રોજ સુનંદા આવે છે, રોજ એને જુએ. ધીમે ધીમે ફરી પાછો છેવટે તો દીકરો છે. છેવટે દીકરો છે. ગમે એટલા કઠોર થઈ જાય ને મા બાપ, એના પ્રેમનું ઝરણું ક્યારેય સુકાય? ક્યારેય નહીં. કોઈ શક્યતા જ નથી. સિવાય કે આપણા એવા કોઈ ઋણાનું બંધ માવતર છે. એનો પ્રેમ પાછો જાગ્યો. આ છોકરો ડાયો થઈ ગયો, હસતો રમતો થઈ ગયો, કોઈને પજવતો નથી, કોઈ કકલાટ કરતો નથી, ને ખાવાનું, ને પીવાનું, ને ઊંઘવાનું, ને રમવાનું કાંઈ જ નહીં. હવે મારે પાછું રાજ દરબારમાં રાવ નાખી છે, મારે પાછો જોઈએ. હવે આમાં નિર્ણય કેમ કરવો? છોકરા ઉપર સોંપી દીધું. એક બાજુ પિતા બેસે, એક બાજુ માં બેસે. જેની તરફ છોકરો જાય એનો છોકરો. અને માં બધી તૈયારી સાથે આવી છે. પિતા પાસે શું તૈયારી? આજનો જમાનો છે નહીં કે અમે રમકડા મંગાવી લઈએ ને રાખી લઈએ. એમની પાસે કોઈ તૈયારી નથી. એ આવ્યા છે, બસ બેઠા છે. અને માં એટલી બધી પ્રલોભનથી એને આકર્ષવાની તૈયારી કરે છે. માનું અજ્ઞાન છે, માનો મોહ છે. એ એમ સમજે છે કે આ દીકરો આ બધાથી અરે તો રડ્યો જ ન હોત. એને રમકડા જોતા હોત ને તો એ રડ્યો ન હોત. પણ આપણો મોહ એની કક્ષાને પરખવા નથી દેતા, એના સત્વને પરખવા નથી દેતા. આપણે મોહથી જ જોઈએ. બાળક છે, બે રમકડા સારા દેખાડશું એટલે પાછો ખેંચી આવ, પાછો ચાલી આવ. પેલો ચાન્સ માને આપ્યો છે. ભલે માને પેલો ખૂબ મહેનત કરે, દીકરો પીગળતો નથી. અને પિતાએ માત્ર રજોહરણ દેખાડ્યું
અને દોડ તો મને લાગે ત્યારથી જ નાચવાની પ્રથા શરૂ થઈ, કારણ કે લઈને નાચ્યો છે ભાઈ. જેને સાગરોપમો સુધી ઘૂંટ્યો છે ને એ શબ્દ આજે જીવનમાં ચરિતાર્થ થઈ રહ્યો છે. દેવલોકના ભવમાં દીક્ષા ઘૂંટી છે, મળવાની નથી. નૌકાર સિંહે મળવાની નથી, સામાયિક પણ મળવાની નથી, કોઈ વિરતિ જીવનમાં નથી આવવાની. પણ એનો અર્થ એ નથી કે અફસોસ કરીને બેસી જાઓ, હું એવી તૈયારી કરું મને વિરતિ નો ભાવ મળે. આપણને તો બધાને દીક્ષા જોવે છે, સાચું કે જોવે છે? નથી જોઈતી? બસ સ્પષ્ટ ના મળી નથી કબૂલ. આપણે ઘણી વાર ના એવું નથી, અફસોસ સાચોય હોય છે, એવું કાંઈ નથી. દુઃખ હોય સાહેબ નથી લઈ શક્યા, મારે તો આટલું જ પૂછવું છે, નથી લઈ શક્યા તો વાંધો જ નથી, પણ મારી તૈયારી શું? મારો વિરતિનો રાગ વધ્યો, પલ્યોપમો ને સાગરોપમો સુધી રોજ ઘૂંટ્યું છે. દીક્ષા 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 દીક્ષા. એ સ્વાધ્યાય કરતા 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 એ દીક્ષાના ભાવથી પોતાની જાતને, પોતાના આત્માના પ્રદેશને ભાવિત કર્યો. અને એનું પરિણામ છે દીક્ષા શબ્દ સાંભળે અને પરિણામ જાગી જાય. આ આત્માની શક્તિ છે, આ ઉંમર જોવાની નથી. આટલો નાનો છે ને દીક્ષાનું મન કેમ થાય? અરે મનની વાત જ નથી, આત્માની વાત છે, આત્માનો અવાજ. સાગરોપમો ઘૂંટ્યું છે, નાચે નહીં તો શું કરે? ઘણા વર્ષોના અરમાન હોય મારા ઘરનું ઘર મળી જાય, મારા ઘરે ગાડી આવી જાય, મારા ઘરે ફલાણું આવી જાય, ઢીકણું આવી જાય. સપના જોયા હોય, પૈસા પૈસા રૂપિયા રૂપિયા ભેગા કરીને બધું તૈયારી કરી હોય અને ઘર લીધો હોય, કેવો હરખ થાય, કેવો આનંદ થાય. કેટલાને તેડીએ. અહીંયા દીક્ષા મળી છે અને નાચ્યા. માત કલ્પાંત કરે છે, ચોધાર આંસુએ રડે. કયા દીકરાનું હૈયું ન પીગળી જાય? માનો કલ્પાંત જુએ, માના આંખમાં આટલા બધા આંસુઓ જુએ અને ખબર છે કે એકલી છે માં, એને કોઈ સહારો નથી. આ એકમાત્ર દીકરો હતો, નીકળી જવાય, નીકળી જવાય. ત્યાં લખ્યું છે, એ ચરિત્રમાં લખ્યું છે, વજ્ર સ્વામીને પ્રેમ નહોતો મા ઉપર, હતો જ. માં કલ્પાંત કરે અને એને સાચવી લેવાનું મન ન થાય. આ કઈ પથ્થર હૃદયના નહોતા. એને ખબર છે આ દુઃખ, આ કલ્પાંત એના મોહનો છે અને મારે એને કલ્યાણના રસ્તે લઈ જવી છે, મારે એના મોહના રસ્તે. એના મોહને નથી પોષવો, મારે એની બુદ્ધિ બદલવી છે અને માટે આજે કઠોર થઈ રહ્યો છું. લખ્યું છે એ કઠોર એટલા માટે થયા છે. અત્યારે જો હું નમી પડીશ, અત્યારે જો મારા ખોળામાં જઈને બેસી જઈશ ને તો એના મોહને દૂર કરવાનો અવસર મને ક્યારેય જીવનમાં મળવાનો નથી. પણ જો આજે હું કઠોર રહીશ, આજે હું મારા મનને વાળી લઈશ ને તો આ માને આવતીકાલે હું વાળી શકીશ, અને વાળી દીધી છે માને. આપણે મોહને પોષીએ છીએ સાહેબ. આટલો બધો પ્રેમ, કેટલી બધી ચિંતા કરે, પળે પળે આપણું ધ્યાન રાખે. કેમ છોડીને જવાય? નહીં જતા, હું ક્યારેય નહીં જતા. બાધા લઈ લો આજે, ક્યારેય જીવનમાં એમને છોડીને નહીં જવા. બાપુ નહીં જવાનું, કહી દેવાનું. અમને કહી દો છો ને એમને કહી દેવાનું, જે આવે લેવા. એમ કેવું પેલા આને લઈ જા. કહી શકશો કયો મોહ કામ આવશે, કયો રાગ કામ આવશે, કયો પ્રેમ કામ આવશે? કશું જ ખપમાં નહીં આવે. મોહનું પોષણ કરીને પ્રેમ દેખાડવો આ જ સંસાર. મોહનું પોષણ કરીશું, અરે એની સમજણ બદલવાની મહેનત કરો. એક શ્રાવક હતા, બહુ પરિણત શ્રાવક. મેં અહીંયા કીધેલું છે કદાચ પેલું. નિત્ય એકાશના કરવાના પરમ આરાધક શ્રાવક. સંયમ નથી લઈ શક્યા પણ ત્યાગમય જીવન છે. એકાશનું કરે
ત્રણ જ દ્રવ્યથી એકાદ. રોટલી ખાવાની, દૂધ લેવાનું, પાણી. માંદગી આવે અને દવા લેવાની આવે તો દવા લેવી તો ચોથું દ્રવ્ય થઈ જાય ને. તો દૂધ લેવાનું, દવા લેવાની, પાણી લેવાનું, દ્રવ્ય ત્રણ. બહુ પરિણામ. હવે બીજા એક શ્રાવક છે, એને સંયમ લેવો જ, બહુ મન છે, પણ ઘરવાળા ના પાડે. એટલે એને એમ કીધું કે બાબુભાઈ મારા ઘરવાળાને જરાક સમજાવો ને, મને ના પાડે છે નીકળો. સારું, એક દાડો ગોઠવીએ, હું તમારા, તો કે હા ઘરે આવો, મારા ઘરે જ એકાસનું કરજો. એને કહી દીધું મારું એકાસનું આટલું જ હોય. બરાબર, ઘરે આવ્યા, બંને જણા એકાસનું કરવા બેઠા. આમને તો ફિક્સ જ હતું, ત્રણ દ્રવ્ય ખાવાના છે ને એકાસનું પૂરું કરી લેવાનું. પેલા બાજુમાં ભાઈ બેઠા છે, બધું શીરો ને પૂરી ને ખીર ને ફલાણું ઢીકણું બનાવે જાય, આગ્રહ કરે જાય, જમાડે જાય, એટલે જમે જાય. એકાસનું પતી ગયું, બહુ ભાઈ આરામ કરવા જતા રહ્યા, વાત જ નથી કાઢતા કે ભાઈ ઘરવાળાને બોલાવો કે હું સમજાવું. થોડી વાર થઈ પેલા ભાઈ અકળાયા, કંઈ કહો તો ખરા, બોલાવો તું, કાંઈ જરૂર નથી, તું દીક્ષા ન લઈ શકે. કેમ? મારે ભાવના જ. ઓલા આટલા લાડ કરે ને તું વળી માન્યા કરે. ઓલા કે શીરો લો તો ઘા આપી દો, ઓલા કે ખીર લો તો ઘા લઈ લો, ઓલા કે પૂરી, ના ના 2 પૂરી તો જતી રહેશે, વાંધો નહીં, એકાદ પછી ઠેઠ કાલે મળશે. પેલા આગ્રહ કરે રાખે છે ને તું વળી એના લાડને પંપાળ્યા કરે છે. તું દીક્ષા નથી લઈ શકો, તું રહેવા. આપણે એ હારા છે. મોહની ઉપેક્ષા ન કરી શકો ને તો ક્યારેય નહીં છોડી શકો. ઉપેક્ષા કરવાનું સત્વ ફોરવવું પડે. આચાર્ય ભગવાન વિચારે છે, હા એટલે જ આ માન સન્માન, આ પ્રતિષ્ઠાઓ, આ નામ, આ સત્તા, આ સંપત્તિ કેવી રીતે છોડી શકાય? પણ આ કશું જ એને ખપમાં ન આવ્યું, કશું જ ખપમાં ના, બધું જ હતું. મને ક્યાં ખપમાં આવશે ભાઈ? એટલે જ નથી છોડી શકતા, આ રાગથી જ નથી છોડી શકતા. આ વલોપાત જાગ્યો છે અંદર. આ ભવ પરંપરા સાંભળીને એમના ચિત્તમાં ધૂમ તડકો હોય અને વૃક્ષની છાયામાં ઊભા રહીએ ને થોડી વાર રાહત લાગે. બસ એ રાહત માટે ઊભા રહો તો બરાબર છે, પણ કાયમ માટે ઊભા રહી જવાય નહીં. વૃક્ષની છાયામાં ઊભા રહી જવાથી આગળના કષ્ટો ઓછા થઈ જાય છે કે દૂર થઈ જાય છે. જ્યાં સુધી મુકામ ન આવે ત્યાં સુધી કષ્ટો રહેવાના જ, ત્યાં સુધી તકલીફો રહેવાની જ. સત્વ પ્રગટ કરવાનું છે. ધર્મ એ સત્વ પ્રગટ કરવાની સાધના. જે સત્વ આટલા ભવોમાં પ્રગટ નથી થયું, સતત આપણે પરાધીનતામાં જીવ્યા, સતત કર્મને પરવશ જીવ્યા છીએ. એને જે પરિસ્થિતિ આપી એને વળગીને જીવ્યા. તમે જોજો, આ તિર્યંચના ભવ છે ને એને ગમે જ. પેલું કૂતરું છે ને એ એનું ચીથરું છોડવા તૈયાર નથી. એ લોહી લુહાણ થઈ જશે, લડાઈ કરી લેશે, મારામારી કરી લેશે, પણ એ ચીથરું મોઢામાં હશે એને છોડવા તૈયાર નહીં થાય. બધે જ મોહનું સામ્રાજ્ય છે. ધર્મ એ મોહના સામ્રાજ્યને તોડવાની પ્રક્રિયા છે, એમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા છે, તમારી જાતને ઓળખવાની પ્રક્રિયા છે. તમારી અંદર કેટલું સત્વ ભરેલું છે, તમારી કેટલી તાકાત છે. આ મોહ શું કરે? આ કર્મો 8 શું કરે? કોઈની તાકાત નથી કે આત્માને નમાવી શકે. એ સત્વ ફોરવવા માટે ધર્મ છે. અને ઘણી વાર તો એવું લાગે, આમ વિચિત્રતા લાગે, ધર્મ આપણને વધુ નબળા પાડી રહ્યું. આપણા મોહ વધ્યા છે, આપણી આસક્તિઓ વધી છે. કરજો ક્યારેક મંથન, કરજો ક્યારેક અંદર ઉતરીને તમારું નિરીક્ષણ. વિચારજો કે આ ધર્મ કરતા કરતા મોહ ઘટ્યા કે વધ્યા, આસક્તિઓ ઘટી કે વધી, સંસારનો રાગ તૂટ્યો કે અકબંધ જળવાયો. મથામણ કરજો. જતું કરવાની વૃત્તિ આવી, છોડી દેવાનું મન થયું, નહીં હવે મૂકને યાર, નથી કાંઈ કરવું. એ બોલી ગયો તો ભલે બોલી ગયો, એને મારું લઈ લીધું તો ભલે લઈ લીધું, મારે કશાયો નથી કરવા, મારે મારા આત્માનું અહિત નથી કરવું. આત્મા પ્રત્યેનું ભાન આવ્યું.
ધર્મ કરો છો એ દાવો કરવો બહુ સહેલો છે, સાબિત કરવું બહુ અઘરું છે. જ્ઞાનીના દરબારમાં સાબિત કરવાનું છે કે હું ધર્મ કરું છું. અહીંથી નીકળ્યો હોઉં, દુકાને જવા નીકળો તો એની સાબિતી શું? હે, એની સાબિતી શું? બસ ખાલી ચાવી લઈને નીકળો એટલે થઈ ગયું, દુકાને પહોંચી ગયા. સાચા રસ્તે પહોંચ્યા હો, ઠેર દુકાન સુધી જતા હો, ફરતો હોય આજુબાજુ, જ્યારે જુઓ ત્યારે મળે ક્યાંક રસ્તામાં, તો દુકાને જતો કહેવાય? તો ક્યાં જતો કહેવાય? ચાવી છે હાથમાં, સ્કૂટર બી છે, કલાક પહેલા ત્યાં મળ્યો હતો, અડધો કલાક પછી ત્યાં બીજે ક્યાંક મળે, 5 કલાક પછી વળી બીજે ક્યાંક મળે, તો દુકાને જતો કહેવાય કે ફરતો કહેવાય? આપણે ક્યાં જઈએ છીએ? મુકામ ભણી નીકળ્યા છો. ધર્મ એટલે હું મારા મુકામ ભણી નીકળ્યો, એ યાત્રાનું નામ ધર્મ છે. ચાલે, પણ કેટલા કલાકનું કામ? પહોંચે જ નહીં સાંજ સુધી તો. આપણો ભો પૂરો થઈ જાય, ક્યાં મુકામ દેખાય? અચ્છા, અહીંથી મુંબઈ નીકળ્યો હોય, કયા સ્ટેશન આવે? પાલીતાણા, મહુવા નહીં તો કયા આવે? એ સ્ટેશન આવે ને, તમને કોઈ ફોન કરે ક્યાં પહોંચ્યા, તો કે વલભીપુર, તો એને ખાતરી થાય કે હા એ બાજુ જ જાય છે. તો ખાતરી થાય કે હા ભાઈ અમદાવાદ ભણી જઈ રહ્યો છે, વલભીપુર આવ્યું, પછી ધંધુકા આવ્યું, પછી ફલાણું આવ્યું, ઢીકણું આવ્યું, એને ખબર હોય. હવે એમ કે હું અમદાવાદ જઉં છું, પછી મહુવા આવ્યું, તો તું ક્યાં નીકળ્યો એમ પૂછે તમે. એટલે જ્ઞાનીઓ પૂછે છે ક્યાં નીકળ્યા છો ભાઈ, તમારા મુકામ તો આવતા નથી ક્યાંય. હે, ધર્મ માર્ગે નીકળ્યા છો તો મુકામ તો આવવા જોઈએ ને. ક્ષમા વધવી જોઈએ, મૈત્રી વધવી જોઈએ, ઉદારતા વધવી જોઈએ, જતું કરવાની વૃત્તિ વધવી જોઈએ. આ તો કઈ વધતું જ નથી, તો તમે ધર્મ કરો છો, દાવો કેવી રીતે કરો? બધું જ સુવાળું આ કર્મ સત્તા છે ભાઈ. એટલું બધું અનુકૂળ આપી દીધું છે, એ બંધન બની ગયું. એમાંથી બહાર નીકળવું અઘરું થઈ પડ્યું છે આપણા. છોડી નહીં શકો ને તો છૂટી નહીં શકો, છોડી નહીં શકો તો છૂટી નહીં શકો. આ મોહ કે આ સંસારની પરિસ્થિતિઓ, આપણા ભવાંતરનું ભાથું, આ બધું તમે એમ કહો કે કેટલો બધો અરસપરસનો અમારો પ્રેમ છે સાહેબ, કેમ છોડીને જતું રહેવાય? પણ આ ભવાંતરનું ભાથું નહીં બને, ભવાંતરનું ભાથું નહીં બને. તમે આ વિભાવસુને જ જોઈ લો ને, જેની કથા આચાર્ય ભગવંતે કહી, જે એમનો મિત્ર છે, કૂતરાનો અવતાર મળ્યો છે. આને ખબર છે કે આ મારો મિત્ર હતો. એના મા બાપને, એના પરિવારને, એના પત્ની પુત્રોને, એના ભાઈ ભાંડરડાને બધાને ખબર પડે કે આપણો જ વિભાવ શું છે, તો ગળે લગાડે, એને પ્રેમથી લઈ આવે, સાચવી લે, કાંઈ કરી શકે? કોઈ કાંઈ ના. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. તમે અહીંથી વિદાય થઈ જાઓ ને, થોડા જ વખતમાં બધું જ ભૂલાઈ જવાય છે. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગ્યા પુરાઈ ગઈ. બસ આપણું અસ્તિત્વ કેટલું? પાણીમાં આંગળી હોય ને એટલું જ. મને એમ લાગે આ બધા જ મહારાજ, આપણું કોઈ નથી, કારણ કે તમને કોઈ ઓળખતું જ નથી. અરવિંદ ભાઈને કોઈ ઓળખે છે, શશીભાઈને કોઈ ઓળખે છે, તમને કોઈ ઓળખે? તમે શશીભાઈ છો? તમે અરવિંદભાઈ છો? અત્યારે બોલવું પડે છે ને કે અત્યારે તમે છો. તમારી આઈડેન્ટિટી શું? તમે મૂળ જે છો એને કોઈ ઓળખતું નથી. તમારું પુણ્ય, તમારી શક્તિ, તમારી સંપન્નતા, એની ઓળખાણ છે ભાઈ. આ બધા જે પાછળ ચાલે છે ને, હું એમ માનું છું કે મારી પાછળ ચાલે છે, મારા પુણ્યની પાછળ ચાલે છે, મારી શક્તિની પાછળ ચાલે છે, મારી ઉપયોગ. દરેક પ્રેમ સંસારનો ઉપયોગિતાનો પ્રેમ છે. જે દિવસે ઉપયોગી નથી રહેતો, પેલો ગાયને ખૂબ પોષે, પાળે, ગાય ભેંસ બળદ બધાયને, પણ ક્યાં સુધી? એ કામમાં આવે ને, એ ઉપયોગી હોય ત્યાં સુધી.
ખેડૂતને બધો પ્રેમ હોય, જ્યાં ઉપયોગિતા પતી ગઈ, આ બધું વસૂકી જાય, ઉંમર થઈ જાય, કામ ન કરી શકે, પછી પાંજરાપોળ તો હવે ખુલ્લી ભાઈ. બાકી કતલખાને મોકલતા એને એક જરાય રંજ થાય નહીં, પતી ગયું કામ. ઉપયોગિતાનો પ્રેમ, બસ આ જ સંસાર. નિસ્વાર્થ, નિર્મળ, નિરપેક્ષ પ્રેમ અહીંયા મળી જાય, દુર્લભતમ છે. કોઈ આજે મને ઉપયોગી નથી એટલે વાત પૂરી થઈ જાય. આચાર્ય ભગવાન કહે છે, વાસ્તવિકતા જાણી, સત્યનો બોધ થયો અને સંસારમાં રહેવાનું મને આકરું થઈ પડ્યું. નિયત્તા ભવચાર ગાઓ મઈ સંસાર ભવઃ કારાગેહમ તદિહન રતિ ક્વાપી વિદુષામ. ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મ સારમાં સંસાર આખું પ્રકરણ લખ્યું છે, સંસારના સ્વરૂપનું. ભવ સ્વરૂપ ચિંતા અધિકાર, આખો અધિકાર. એટલી બધી ઉપમાઓ આપી છે સંસારને, અદ્ભુત. વાંચો ને એમ થાય બધું જ ઘટાવ્યું છે. આ કારાવાસ પણ છે, આ કતલખાનું પણ છે, એટલા એટલા બધા ઉપમાનો આપ્યા છે. આ સ્મશાન પણ છે, આ સમુદ્ર પણ છે, બધું જ છે. ત્યાં લખ્યું છે ભવ કારાગેહમ, સંસાર એ કારાવાસ છે. તદિહન રતિ ક્વાપી વિદુષામ, જે સમજુ છે, જે ડાયો છે, એમાં રતિ, એમાં પ્રેમ નથી કરતો. સંસાર નથી ડૂબાડતો, સંસારનો રાગ ડૂબાડે. કોઈ પદાર્થ નથી ડૂબાડતો, પદાર્થનો રાગ ડૂબાડે. કોઈ વ્યક્તિ નથી ડૂબાડતી, વ્યક્તિનો રાગ ડૂબાડે. છોડવાનું શું છે? આ તો પ્રતીક છે. હું ઘર છોડીને આવ્યો, હું સંપત્તિ છોડીને આવ્યો, હું સ્વજનોને છોડીને આવ્યો, આ તો બધા પ્રતીક છે. મૂળભૂત છોડવાની વસ્તુ જે સંસાર છે ને, એ તો અંદર બેઠો. અંદર બેઠેલો સંસાર છૂટે નહીં ને તો આ તો ડબલ વળગે છે. અહીં આવીને શું થાય? અહીંયા કમાવાની જવાનું, પણ સંપત્તિ ઘણી, કોઈ કમાવાની મહેનત નહીં. બે ચાર પ્રશ્નોના જવાબ આપીએ ને અમે એટલે કામ થઈ જાય. આમાં તમે થોકડી મૂકી જાઓ ફટાફટ. અંદરનો સંસાર ન છૂટે ને તો આ સંસાર બમણા જોરથી અહીંયા વળગતો હોય. બધે મારા પડું આવી જાય. મારો ભગત, મારો ચેલો, મારો સંઘ, મારું દેરાસર, બધું મારું 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 મારું. ભવ કારાગેહમ તદિહન રતિ ક્વાપી વિદુષામ. રખડાવે કોણ? આ રતિ રખડાવે, આ રાગ રખડાવે છે. સંસાર ક્યાં રખડાવે? કોણ તમને હાથ પકડીને રોકી રાખે? આચાર્ય ભગવાન કહે છે રહેવાનું આકરું થઈ પડ્યું. ચારે બાજુ જાણે બંધન જ બંધન છે ને એવું એવું પ્રતીત થયું મને. કેવા બંધનો! કેટલી વસ્તુઓ બંધન બની જાય. કેટલા બંધન! એક દાડો નોંધ કરજો, મને અહીં રોકનારા બંધન કેટલા. આપણે કોના લીધે નથી નીકળતા? સાચું કહેજો. શક્તિ નથી? પ્રામાણિકપણે હાથ ઊંચો કરો. શક્તિ ન હોય હાથ ઊંચો કરો, કારણ કે પછી કારણ બી પૂછીશ આ શક્તિ શું છે, એટલે સમજીને હાથ ઊભો કરજો. મેં વારંવાર કહ્યું છે, તમે હજી સુધી કંઈ કર્યું નહીં હોય હોમવર્ક. આ ક્લાસ જ એવી છે, આમાં હોમવર્કની જરૂર જ નહીં. કર્યું હોમવર્ક? કર્યું? હે? કર્યું હોમવર્ક? કર્યું? તમે અંદર મથામણ કરી કે હું કેમ ન નીકળ્યો, અથવા મારે કેમ નથી નીકળવું, મારે છોડવું કેમ નથી? શું ભાવેશભાઈ, કેમ નથી છોડવું? કંઈક તો બતાડો, કંઈક તો કારણ હશે ને. આમ વ્યાજબી હો, તમે તો એક જ સરસ વ્યાજબી. સાહેબ આપણા ભાગ્યમાં નથી. કેટલું સરસ તમે ભાગ્ય વાંચી શકો. ખરેખર આ એટલું ભાગ્ય દરેક માણસ વાંચી શકે.
નહીં, બરાબર, પુરુષાર્થ નથી, પણ કેમ નથી કરતા આપણે? કેમ નહીં? તમે મુકેશ અંબાણી થવાના નહીં તો મહેનત કરો છો ને, પહોંચવાના નથી તો છોડી દો. કરીએ છીએ, બસ એટલું જ છે. મને ગમે છે ત્યાં તો જવાની મહેનત કરું જ છું. પહોંચવાના નથી એનો વાંધો નથી. હું એમ નથી કહેતો કે આ જ ભાવમાં બધા પહોંચી જશે. મેં હમણાં કહ્યું તમને, મેં હમણાં જ કહ્યું તમને, વજ્ર સ્વામીનો પૂર્વ ભાવ હવે દેવનો ભાવ છે, કાંઈ નથી મળવાનું, તો હું કરવા મહેનત કરવી જોઈએ એમ વિચારી શકે ને. હવે મને કોઈ નોકારથી નથી કરી શકવાનો, હું સામાયિક નથી કરી શકવાનો, તો હું કરવા મગજમારી કરવી? આનંદથી જીવો. નહીં હવે ભાવ દીક્ષા શું કહેવાય? શું કહેવાય ભાવ દીક્ષા? હે, એ તો આત્માના પરિણામે દીક્ષા છે. લેવાની ના હોય તો હોય જ, આત્માના પરિણામે દીક્ષા છે, એની વાત નહીં. તો આપણે પણ હોઈ શકે, પણ હોય તો ને, હોય તો ની વાત છે. અરે ખરેખર મને ઘણીવાર પ્રશ્ન થાય, ઘણા લોકો કે દીક્ષા નથી લેવાય આમ તે, બરોબર છે, પણ ઘરમાં દીક્ષાની જેમ રહે ને. બધી જ બાબતોમાંથી, પંચાયતમાંથી બહાર નીકળી જાઓ, નિવૃત્ત થઈ જાઓ. બસ મારે મારી આરાધના કરવાની, જ્યારે ટાઈમ થશે ત્યારે કહેશે કે પપ્પા જમવા ચાલો એટલે જમવા જતા રહેવાનું. કોઈ માથાકૂટ કરવાની નહીં, એક પણ વ્યવહારમાં પડવાનું નહીં, એક પણ વ્યવહારમાં ટાંગ અડાડવાની નહીં, 51નું કવર આપ્યું કે 101નું આપ્યું, બળતરા કરવાની નહીં. મને પૂછ્યું કે ન પૂછ્યું, કોઈ બળતરા નહીં કરવાની. ચાલો હું એને દીક્ષા તરીકેનો થપ્પો આપી દઈશ, તમે દીક્ષામાં છો, બોલો રહેવું છે આજથી? રેવા જ ન દે. અલ્યા પૂજા કરે તમારી, આ ક્યાંય નડતો ન રહેવાનો ને, પૂજા કરે. અરે બાપુજીને બરાબર સાચવજો, એવા સાચવે ને. તમે મૌન થઈ જાઓ ને તો એને ઉત્સવ થઈ જાય. એક વખત પછી, એક અવસર પછી તમારી જવાબદારીઓમાંથી નિવૃત્ત થાઓ, પછી તમને અંદરથી થવું જોઈએ. આચાર્ય ભગવાન કહે છે, સંસાર મને આકરો થઈ પડ્યો, આ કારાવાસ લાગે છે, બંધન લાગે છે, ડગલે ને પગલે કેટલા બંધન. તમે વિચારો આપણી પરિસ્થિતિ કેવી છે. પરિવાર તો છે જ, એ સિવાય સાવ ફાલતુ ચીજોમાં આપણે બંધન બનાવીને બેઠા છે. ચા વગર ન ચાલે, અમુક પ્રકારની જ પથારી જોઈએ, અમુક પ્રકારનું શેમ્પુ જોઈએ, અમુક પ્રકારનું તેલ જોઈએ, અમુક પ્રકારના જ કપડાં જોઈએ. કેટલી વસ્તુઓના બંધન આપણા જીવનમાં પ્રવેશી ગયા. સંસાર કારાવાસ લાગે છે ખરો? કારાવાસ લાગે તો છૂટવાનું મન થાય ને. આચાર્ય ભગવાન કહે છે કારાવાસ લાગે, બંધનો કઠ્યા. બંધન. ગૌતમ બુદ્ધ જ્યારે સિદ્ધાર્થ રૂપે ઘરે હતા ને, બગીચામાં આટા મારી રહ્યા, મનોમંથન જાગી ગયું છે એના ચિત્તમાં કે ખરેખર જે પામવાનું છે એ આ બધું નથી. એના પિતાએ ખૂબ મહેનત કરી છે કે આને બહારની કોઈ હવા ન લાગવી જોઈએ. પહેલેથી જ કહી દીધું છે, તમારા ઘરે જે દીકરો અવતરશે ને એ સામાન્ય નહીં હોય, એ વૈરાગી જીવ હશે, એ છોડીને ચાલ્યો જશે. અને પિતા શુદ્ધોધનને એ મંજૂર નથી કે મારો દીકરો, એને એક પણ નિમિત્ત વૈરાગ્યનું ન મળે ને એવા વાતાવરણમાં રાખ્યો. પણ દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ. તમે રૂઈ ઢાંકી દો એટલે આગ દબાઈ જાય. કેટલી વાર દબાઈ જાય? ક્યાંક ને ક્યાંક તો નિમિત્ત મળે જ. નિમિત્ત મળ્યું ને મંથન જાગ્યું. પેલી એમની દાસી એની સેવામાં રાખી છે 24 કલાક, જે કે કરે. ઉંમર વીતી છે એની, થોડા દિવસથી આવતી નથી. ધીમે ધીમે રોજ એની સેવા કરે, એની ચાકરી કરે, એનું બધું દેખભાળ રાખે અને ધ્યાન રાખે તો સ્વાભાવિક છે એના પ્રત્યે પ્રીતિ તો જાગવાની છે, સ્નેહ તો જાગવાનો છે. એ પૂછે છે પોતાના મિત્રોને બધાને કે દેખાતી કેમ નથી? માંદી છે, માંદી છે. ચાલો મારે જવું છે. હવે એને કોણ ના પાડે? પેલો સારથી લઈ જાય છે, પિતાને નથી કહેતા, નીકળી જાય છે. અને ત્યાં ઘરના દરવાજે પહોંચે છે, પેલી ખાટલામાં પડી છે, ખાંસી રહી છે.
દમનો વ્યાધિ થઈ ગયો છે, શરીર સાવ નબળું પડી ગયું છે, પૂરું દેખાતું એ નથી. આને જોયો અને એનું મોઢું ખીલું ખીલું થઈ ગયું. પણ આ એ જ છે. ગઈકાલ સુધી જે થનગનતી હતી, ગઈકાલ સુધી જે થર્રાટ હતો એના શરીરમાં, જે દોડધામ કરતી હતી, એ આ જ છે. એના મિત્રને પૂછ્યું આ શું થઈ ગયું આને? આ જ પરિણતિ છે શરીર. એમ કાલે મારી પણ આ જ સ્થિતિ થશે. કાલે હું પણ આટલો લાચાર ને બિચારો થઈ શકું એમ છું. કાલે મારા પણ શરીરની આ જ દશા થઈ શકે. હું એકદમ બેબસ, પરવશ, કોઈક આવે અને મને ખવડાવે, કોઈક આવે ને મને ઉઠાડે, કોઈક આવે ને મને ઊભો કરે, એવી પરિસ્થિતિ મારી પણ થઈ શકે છે. તો પછી આ શરીરને મારું માનીને કે એને પંપાળીને જીવવું, એમાં ક્યાં બુદ્ધિમત્તા? મંથન જાગ્યું. એ બગીચામાં આટા મારતા મારતા મંથન કરી રહ્યા છે અને એમાં પેલો હરખાતા હરખાતા પેલી દાસી આવી, સાહેબ તમારા ઘેરે દીકરાનો જન્મ થયો. શબ્દ સાંભળ્યો એ સાથે જ એના મોઢામાંથી નીકળ્યું, એક વધુ બંધન તોડવાનું આવ્યું. કયો શબ્દ પ્રગટ્યો પેલો? એક વધુ બંધન તોડવાનું આવ્યું. દીક્ષા ન લઈએ, સંસાર ન છોડીએ, પણ કમ સે કમ સંસાર બંધન લાગે એવી બુદ્ધિ તો પેદા કરીએ, એવી તો પરિણતિ બનાવીએ કે આ બંધન લાગે, રોજ એમાંથી છૂટવાનું મન થાય, પરિણામ થાય, ક્યારે નીકળી શકાશે એવી પ્રાર્થના થાય. આપણે તો એને સજાવવા બેઠા જ, એની જ પ્રાર્થના છે. ગોઠવાઈ જાય, સજાઈ જાય, આ ગાડીની બદલે આ ગાડી આવી જાય, આ લાડીની બદલે ના, એ તો ન કહેવાય. કેટલું ગોઠવવામાં પડ્યા છે. જ્યાં રહેવાનું જ નથી, જ્યાં ટકવાનું જ નથી, અને જે ટકવાનું નથી એના માટે 24 કલાક પોતાનો ભવ આપી દઈશું. આકરું થઈ ગયું, નથી રહેવાતું. મા બાપને સમજાવ્યા છે, એને દીકરો વાલો હોય પણ સમજાવ્યા. વૈરાગ્ય જોયો, મા બાપે રજા આપી છે અને ઇન્દ્રદત્ત ગણધર પાસે એમણે દીક્ષા લીધી. આખી વાર્તા ગુણસેનને સંભળાવી રહ્યા છે ભગવાન, કે આ રીતે મેં દીક્ષા લીધી. ગુણસેન કહે છે, કયથોસી સોહણમ નિવ્યેય કારણમ. આપની વાત સાંભળીને હું કૃતાર્થ થયો છું. અદ્ભુત કારણ દર્શાવ્યું, નિર્વેદનું કારણ અદ્ભુત દર્શાવ્યું. આપે મને ઉપદેશમાં કહ્યું હતું કે એક શાશ્વત સ્થાન છે, એના ઉપાયો પણ છે. એ શાશ્વત સ્થાન કયું હવે મને સમજાવો. કથા સાંભળીને, કથા સુણી ફૂટ્યા કાન, અને તોય એને આવ્યું. આપણે રોજ સાંભળીએ છીએ, આટલું બધું બોલીએ છીએ. અહીંયા તો એક વાર સાંભળીને એને એમ થયું કે પોતાના જીવન સાથે જોડીને જોવાનું. સ્વાધ્યાય એનું નામ, જે શ્રવણ તમારા જીવન સાથે જોડાય એનું નામ સ્વાધ્યાય છે. જે શ્રવણ તમારા આચરણ સાથે જોડાય એનું નામ સ્વાધ્યાય છે. જે શ્રવણ કે જે જ્ઞાન તમારા આચરણને, તમારા જીવનને, તમારા વ્યવહારને, તમારા વિચારોને એને બદલી નાખે ને એનું નામ સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાય એ પરિવર્તનની સાધના છે. આ પુનરાવર્તન નહીં, સ્વાધ્યાય. પુનરાવર્તન એ પાકું કરવા માટે હોય અને સ્વાધ્યાય એ પરિવર્તન માટે. એને સાંભળ્યું છે નહીં, માત્ર સાંભળ્યું નથી, એને કાનથી નથી સાંભળ્યું, એને હૃદયથી બધું ગ્રહણ કર્યું. શાશ્વત સ્થાન કયું છે મને સમજાવો ભગવાન, એનો ઉપાય શું છે એ મને સમજાવો. અને આચાર્ય ભગવંતે આખું તત્વ જ્ઞાન સમજાવ્યું. મોક્ષ છે તો મોક્ષના ઉપાય પણ છે. ઉપાય કોણ? તો કે રત્નત્રયી, સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર. આ એના ઉપાય છે. અને બે રીતે એના વિભાગ કરવામાં આવ્યા છે. એક બાજુ ગૃહસ્થ ધર્મ, એક બાજુ જે સાધુ સુધી નથી પહોંચી શકતો, સાધુપણાનો સ્વીકાર કરવા માટે અશક્ત હોય, પેલા પોતાની જાતને પૂરેપૂરી નીચોવીને જોઈ લે. પેલા પૂરા અંદર મંથન કરીને જોઈ લે કે શું હું અહીં સુધી જઈ શકું એમ છું,
અને પછી એમ લાગે કે ના, સાદું જીવન એ કદાચ મારા માટે ઉચિત નથી, હજી મારો મોહ એવો છે, હજી મારી આસક્તિઓ એવી છે, હજી મારી નબળાઈઓ છે વિકલ્પોની, તો ગૃહસ્થ ધર્મ. ધર્મ વગરનો ભવ જવા દે નહીં, વ્રત વગરનો ભવ જવા દે નહીં, એનું નામ ધાર્મિક છે. વ્રત વગર ભવ નીકળી જાય? કેવી રીતે નીકળી જાય? પ્રભુ શાસન પામ્યા પછી વ્રત વગરનો આખો ભવ, અવિરતિમાં ભવ નીકળી જાય. અવિરતિની વેદના જેને હોય ને, એનું નામ શ્રાવક છે. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ. ગૃહસ્થ ધર્મ એટલે 12 વ્રત, અને સાધુ ધર્મ એટલે 10 યતિ ધર્મ. એમ લખે છે કે આ ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ, અને એ બંનેનું મૂળ કોણ છે? તો સમ્યક દર્શન. ગૃહસ્થ ધર્મ પણ તો જ સફળ, સાધુ ધર્મ પણ તો જ સફળ, જો તમારી દ્રષ્ટિ સમ્યક બની હોય તો. સંસારને જોવાની દ્રષ્ટિ ન બદલાય, તમારી દ્રષ્ટિમાં સત્ય પ્રતિષ્ઠિત ન થાય, તો તમારો આચરેલો ધર્મ પણ નિષ્ફળ ચાલ્યો જાય. અને સમ્યક તો અણાય કમ્મ સંતાન વેડિયસ્ય જંતુણો દુર્લભમ. અનાદિ કાળથી કર્મથી વીટલાયેલા જીવને આ સમ્યક દર્શન બહુ દુર્લભ છે. કર્મથી વીટલાઈને જ જીવવાનું છે. એ કર્મને તોડવાનો પુરુષાર્થ કરવાનો. જીવ અજ્ઞાન પડે કેટલો પુરુષાર્થ કરે, કેટલો. રાગ દ્વેષની ગ્રંથિ, અત્યારે તો આપણે એની ચર્ચા નથી કરતા, બાકી આખો કર્મગ્રંથ અહીં આવી જાય. સમ્યક દર્શન પામવાની ભૂમિકા સુધી પહોંચી જાય જીવ, એ ગ્રંથિ પ્રદેશ સુધી પહોંચી જાય. અને એના માટે કેટલાય કર્મો ખપાવવા પડે. અજ્ઞાન દશામાં ખપાવ્યા છે આપણે. જે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય એને સાવ અંતઃ કોડાકોડી, સાવ સામાન્ય કરી નાખે, ત્યારે અહીં સુધી પહોંચે. પણ ત્યાં વળી પ્રમાદ, વળી મોહ, વળી અજ્ઞાન, આ બધાનો પ્રભાવ દેખાય અને વળી પાછો ફેંકાઈ જાય. વળી પાછો કર્મ ખપાવતો ખપાવતો આવે. અનંતી વાર જ્ઞાનીઓ એમ કહે છે કે આ દરવાજે તમે અનંતી વાર આવ્યા છો. જ્યાં એકવાર પ્રવેશ કરો અને સમ્યક દર્શન તમારા આત્માને સ્પર્શી જાય, એ જગ્યાએ અનંતી વાર જીવ આવે. ફરી પાછો ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિ બાંધે, વળી પાછો અજ્ઞાન દશામાં ખપાવે, અહીંયા સુધી પહોંચે અને વળી પાછો એને કર્મ ખેંચી. ક્યારેક કોઈક જીવ અહીં તોડી શકે. અપૂર્વકરણ, ત્યાં શબ્દ વાપર્યો છે, અપૂર્વકરણ. ક્યારેય ન અનુભવ્યા હોય એવા અધ્યવસાયો જાગે ને ત્યારે રાગ દ્વેષની ગ્રંથિ તૂટે. હું પહેલે દિવસથી કહી રહ્યો છું, મહેનત કરો તો તમારા અધ્યવસાય માટે કરજો, તમારા પરિણામ માટે કરજો, તમારા ભાવ માટે કરજો. નહીં પડો હવે આ બધી ક્ષુલ્લક બાબતોમાં. આ ક્ષુલ્લક બાબતોને મન ઉપર લઈને દુઃખી થવું, આર્ત ધ્યાન કરવા, આ આવો છે, આ તેવો છે, આ ફલાણો છે, આ ઢીકણો છે, આણે મારી સાથે આ કર્યું તે કર્યું. જેને જે કરવું હોય કરે. મને આ ભાવ આ બધી પંચાયત માટે નથી મળ્યો. મને આ ભાવ સૌ મને અનુકૂળ થઈ જાય એની મહેનત કરવા માટે નથી મળ્યો. આ ભાવ મને મળ્યો છે કે મારી જાત મને અનુકૂળ થઈ જાય, હું મને અનુકૂળ થઈ જાઉં, હું જ મારી જાતને પ્રતિકૂળ છું ને માટે આ બધી વ્યવસ્થામાં પડ્યો છું. જે અંદરથી ખોખલો છે એ બહારથી શણગાર કરે છે. જે અંદરથી ખોખલો છે એ બહારની વ્યવસ્થામાં પડ્યો છે. મારે ખોખલા નથી રહેવું. ક્યાં સુધી આ બધાને ગમે તેટલા તમે અનુકૂળ કરશો, ગમે તેટલી મહેનત કરશો, આવતીકાલે ફરી વાર એને ભટકતા વાર નહીં લાગે, એને છટકતા વાર નહીં લાગે. જરાક એનો સ્વાર્થ ગવાશે અને તમને પ્રતિકૂળ થઈ જશે. ક્યાં સુધી કોઈની પાછળ તમારા ભાવને વેઠવ્યા કરશે? ચેતી જાઓ ભાઈ, આ બધી ક્ષુલ્લક વાતો છે, ક્ષુદ્ર વાતો છે. તમારી જાતને એમાંથી બહાર કાઢો. મારા અધ્યવસાય મારે સુધારવા છે. એટલા તીવ્ર ને પ્રચંડ બનાવી દેવા છે કે રાગ દ્વેષની ગાંઠ તૂટી જાય. એ તૂટે અને સમ્યક દર્શન મળે. એ સમ્યક દર્શન મળે ને પછી કેટલાય કર્મો ખપે ત્યારે દેશવીરતી મળે. અને દેશવીરતીની આરાધના કરતા કરતા કેટલાય કર્મો ખપે ત્યારે વળી પાછો તમને સર્વવીરતી મળે.
અને પછી ઉપશમ શ્રેણી આવે, ક્ષપક શ્રેણી આવે, કર્મની નિદ્રા આવે, મોક્ષ આવે, બધું પછી આવે. પહેલી જરૂરિયાત તો કર્મ આ ગ્રંથિનો ભેદ કરવાની છે, રાગ દ્વેષના ગાઢ અધ્યવસાયોને તોડવાની છે. વિચારો આપણા રાગ દ્વેષના અધ્યવસાયો કેટલા તીવ્ર છે, વિચારજો તમે. સામાયિકમાં હોઈએ, પ્રતિક્રમણમાં હોઈએ, દેરાસરમાં હોઈએ, ગમે તેવા તપમાં હોઈએ, જરાક ઘટના મને અપ્રિય હોય ને બની હોય તો મારા રાગ દ્વેષ ઉછલી આવે છે, મારો કષાય ઉછલી આવે છે, મારા મનમાં કેટલા નબળા વિકલ્પો, કેટલા દુર્ધ્યાનો પેદા થઈ જાય છે. એ જ બતાડે છે કે ભયંકર રાગ દ્વેષની પરિણતિમાં આપણે જીવી રહ્યા છીએ. કોને વિકાસ કહેશું? કોને વિકાસ? અહીંયા ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. આ બહારનો બધો જ સાધન સામગ્રી, આ બધી જે કંઈ પણ છે ને એ આના માટે છે. બરાબર યાદ રાખજો. દેરાસર બાંધીને કાંઈ કલ્યાણ નહીં થઈ જાય. દેરાસર બાંધ્યા પછી પણ જો અંદરના રાગ દ્વેષ નહીં છૂટ્યા હોય ને તો આ દેરાસર પણ તમારું કલ્યાણ નહીં કરી. દરેક કોઈ પણ ઉપાયે તમે ધર્મ આરાધતા હો, પણ એ ઉપાય તમને તમારા રાગ દ્વેષને મોળા કરવા માટે હોવો જોઈએ. 8 કર્મ સમજાવ્યા છે. કર્મ કેવા છે અને એની કેવી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, કેવી રીતે જીવ અજ્ઞાન વશ પણ, અજ્ઞાન દશામાં પણ બધું ખપાવી દે છે. હે, આપણે ખપાવીને જ આવ્યા છે ને અહીં સુધી. કેવી રીતે આવ્યા? સમજીને ખપાવ્યા છે. ક્યાં સમજણપૂર્વક ખપાવ્યા? જે ભાવમાં ગયા, જે મળ્યું થોડું ભેગું કરતા એટલું ભેગું કર્યું કે આજે આપણને આટલી સામગ્રી મળી. કોણ વેડફવા તૈયાર થયા ને? પેલા ધૂળ ધોયા જોયા છે? ધૂળ ધોયા ખબર છે? સોના ચાંદી. આ પેલો તમારું કયો બજાર કહેવાય? સોની બજાર. સોની બજાર હોય ને એમાં કોઈ તમારે સરકારી માણસ રાખવો ન પડે કચરો કાઢવા. આ ધૂળ ધોયા બધા આવે, બ્રશ લઈને આવે અને દુકાનની આજુબાજુની બધી ધૂળ ભેગી કરીને તગારામાં ભરી લે અને ઘરે લઈ જાય. કેમ? કાંઈ મળતું નથી હો. કોઈ એકે દુકાનવાળો 1 રૂપિયો પર ખાવતો નથી, પણ એ ધૂળ લઈ જાય અને એને રિફાઇન કરે ને એમાંથી સોનાના કણ મળે, સોનું મળે, ચાંદી મળે. એની ગટરની પેલી માટી હોય ને એ પણ લઈ જાય. 5-10 તગારા ભરીને લઈ જાય. કેટલું સોનું નીકળે? 100 ગ્રામ. કેટલું નીકળે? કણ, 2 કણ, 4 કણ, જે બી મળતું હશે મિલીગ્રામમાં, શું માઇક્રોગ્રામમાં જે બી મળતું હશે એ રોજ આટલી તગારા ભેગા કરે અને એમાંથી એ સોનું વીણે. બરાબર યાદ રાખજો. એટલી જ મહેનત આપણે કરી. આખો ભાવ મહેનત કરીએ ને ત્યારે આટલું પુણ્ય ભેગું થયું હશે. એ 1 ભાવ, પછી બીજો ભાવ, પછી ત્રીજો ભાવ, પછી ચોથો ભાવ. આ પુણ્ય ભેગા કરતા આપણી પાસે એટલી સિલકમાં આવી કે કર્મ સત્તાએ આપણને આ ભાવ આપ્યો, આ દેવગુરુ ધર્મ આપ્યા, આ સામગ્રી આપી, આ સમજણ આપી, આ સંયોગો આપ્યા અને આપણે વળી પાછા એ જ મોહની દશામાં જીવીને આપણે આટલી મહેનત કોઈ વેડફે ખરો? મને એમ કહો, જે માણસે દિવસ રાત રોજ 50 તગારા ઉપાડીને આ સંપત્તિ ભેગી કરવાની મહેનત કરી હોય અને કોઈક આવીને આમ ફંગોળી દે ને ફેંકી દે તો એને શું થાય? અરે કોઈક ફંગોળી દે તોય મનમાં ક્લેશ થઈ જાય. મારું આટલા વર્ષોની મહેનત તે મને પાણીમાં નાખી દીધી. ક્લેશ જાગે. અહીં તો હું જ મારા હાથે વેડફી રહ્યો છું. હું જ મારા હાથે મારી કિંમતી સંપત્તિને વેડફી રહ્યો છું. કેવું અજ્ઞાન છે આ, કેવો મોહ છે આ! કેમ આપણા અંદર આમ ઉલ્લાસ નથી જાગતો? કેમ? પેલું ગીત છે ને પણ બોલ્યો તો અહીંયા, દિવેલ પણ છે, દિવેટ પણ છે, દિવાસળી પણ પડી સમીપે, દીવાની જ્યોતિ જગાવવાનો ઉલ્લાસ રે નથી જણાતું, ખૂણે ખૂણામાં હૃદય તપાસ્યું. કાંઈ કેમ? બધું જ છે. દિવેલ પણ છે, દિવેટ પણ છે, દિવાસળી પણ પડી સમીપે, બધું જ છે. ખાલી એને ભેગા કરીને પેટાવવાનો છે દીવો, એટલું આપણાથી નથી થતું. કયા મોહને લઈને આવ્યા છીએ આપણે? કેવા ચીકણા કર્મો લઈને આવ્યા છીએ? અફસોસ થવો જોઈએ, વેદના થવી જોઈએ, મથામણ જાગવી જોઈએ. અરે ખાતા કોળીઓ ઊભો રહી જાય ને એ સ્થિતિ આવી જોઈએ.
ઊંઘમાંથી ઝપકીને જાગી જાય, અરે રે રે, કેવી નિરાંતની ઊંઘ લઈ રહ્યો છે. આવતીકાલે મને મારી આંખો મીચાઈ જશે અને આ બધું ધર્યુંનું ધર્યું રહી જશે, બધાય પ્લાન કાગળ ઉપર રહી જશે અને મારે ઉપડી જવાનું છે ભારી યાત્રામાં. કશું ખપમાં નહીં આવે અને હજી કયા વલગણ મને રોકી રહ્યા છે? કોણ મને અટકાવી રહ્યું છે? સ્વયં પુરુષાર્થ કરવો પડશે ભાઈ. બાકી આ કર્મના ચક્રાવામાં થોડીક અનુકૂળતા મળે અને મૂંઝાઈ જઈએ ને, આપણા જેવો મૂર્ખ કોઈ નહીં હોય. ખૂબ ખૂબ કષ્ટો વેઠ્યા છે, બરાબર યાદ કર. ખૂબ કષ્ટો વેઠ્યા છે, અનંત કષ્ટો વેઠ્યા છે, ત્યારે એક વાર આ મળે છે. એને એળે નહીં જવા દેતા. યાદ કરજો, ભલે મને સ્મરણમાં નથી, પણ જ્ઞાનીઓ મને કહે છે, ભાઈ તે કેટલી પીડા વેઠી છે ત્યારે તું અહીં સુધી પહોંચ્યો છે. હવે તો તારી આ ગેન વાળી સ્થિતિમાંથી બહાર આવ. હવે તો તું આરા મોહને છોડ. થઈ ગયું, ખૂબ ભોગવી લીધું ભાઈ, ધરાવવાનો નથી. 2 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષનું આયુષ્ય મળે ને તોય ધરાવવાનો નથી. આશા જ નહીં રાખતો. ભગવાન પાસે આવીએ ને આંખ ભીંજાવી જોઈએ. તમે મળ્યા ને તોય મને છોડવાનું મન નથી થતું ને, અમારું દુર્ભાગ્ય છે પ્રભુ. કેમ આવી પૂજા ન હોય આપણી? કેમ હજી સંસાર જ આપણી સાથે ફર્યા કરે? કેમ? મથામણ જગાડો ભાઈ, મથામણ જગાડો. આચાર્ય ભગવંતે આખું વર્ણન કર્યું છે. સંયમ સુધી પહોંચવાનો આખો માર્ગ પ્રશસ્ત કરી આપ્યો છે. આ પરિસ્થિતિ છે, આ સંસાર છે, આવા કર્મો છે, આ રીતે ખપે, આ રીતે ઉપશમ શ્રેણી હોય, આ રીતે ક્ષપક શ્રેણી હોય, આ રીતે જીવ પુરુષાર્થ કરે તો કર્મ ખપે. આ બધું જ પેલો આમ ઝીલી રહ્યો છે. માર્ગ નથી મળ્યો આજ સુધી, નથી મળ્યો. આજે મળ્યો છે ને તો આમ તરસ્યાની જેમ. ચાતક કયું પાણી પીવે? માત્ર વરસાદનું પાણી પીવે. એ સીધું પડેલું, નીચેથી ઉપાડેલું નહીં. એ 12 મહિને વાદળા વરસે ત્યારે એ પોતાની ચાંચ ખોલે ત્યારે એને કેટલો સંતોષ. આપણી અનંત રઝળપટ્ટીમાં આ વખતે આપણને આ પ્રભુના વચનો મળ્યા, પ્રભુનો માર્ગ મળ્યો, અને આપણે સાવ ઉદાસીન, આપણે સાવ ઉપેક્ષા કરીશું. બસ દળી દળીને ઢાંકણીમાં અહીંથી ખંખેરીને ચાલ્યા જવાનું. સાંભળ્યું, હૃદયપૂર્વક સાંભળ્યું છે, ભીંજાયો છે. કેવો અદ્ભુત માર્ગ છે, કેવી અદ્ભુત સમજણ છે. હું ક્યાં અટવાયો છું, હું ક્યાં ભૂલ કરી રહ્યો છું, હું ક્યાં ભ્રમણામાં છું, આ બધું જ કેટલું સ્પષ્ટ સમજાવી દીધું છે. આમ હૈયું અંદરથી હરખાય પણ છે અને વલોવાય પણ છે. પછી એ ગુરુ ભગવંતને નિવેદન કરે છે. શું નિવેદન કરે છે એ આવતીકાલે જોઈશું.